નમસ્કાર. વિધાનસભા ગૃહમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવાની માંગ ઉઠાવી. દૂધ, દહીં અને પનીર જેવી વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વોને કડક સજા, જેમાં ફાંસી જેવી જોગવાઈનો સમાવેશ થાય તેવો કાયદો લાવવાની માંગણી કરવામાં આવી. સાથે સાથે આરોગ્ય વિભાગ અંતર્ગત બોટાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું કામ શરૂ કરવા, CHC અને સબ PHC સેન્ટરો શરૂ કરવા તેમજ સોનાવાલા હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાઓ વધારવાની માંગ પણ ઉઠાવવામાં આવી. માર્ગ અને મકાન વિભાગ સંબંધિત મુદ્દાઓના રોડ 4 લેન કરવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા, ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની તેમજ ગુણવત્તા વિહીન રોડકામ કરનારા એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે વિધાનસભા ગૃહની અંદર માનનીય મંત્રીશ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર 3940 આરોગ્ય વિભાગને લઈને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગની પણ માંગણીઓ લઈને આવ્યા હતા, જેની અંદર મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી. આરોગ્ય વિભાગમાં માનનીય મંત્રીશ્રીને મેં એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લાની અંદર સિવિલ અને મેડિકલ કોલેજનું તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષની અંદર કામ શરૂ કરવામાં આવે. સાથોસાથ પાળિયાદમાં જે CHC સેન્ટરનું જે બિલ્ડિંગ મંજૂર કરવામાં આવ્યું છે, લાઠીદળમાં જે મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડિંગનું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે. સાથોસાથ હળદર ખાતે એક સબ PHC સેન્ટર બનાવવાની એક માંગણી કરવામાં આવી હતી અને સાથોસાથ હયાત જે બોટાદ સોનાવાલા હોસ્પિટલ છે તેમાં મહેકમ પ્રમાણે સ્ટાફની ઘટ છે તો એ પૂર્તતા કરવામાં આવે અને એક સોનોગ્રાફી મશીન જે હાલ અત્યારે બંધ છે તો નવું આપવામાં આવે તેવી એક વિધાનસભા ગૃહના મારફતે એક માંગણી કરી હતી. સાથોસાથ સોનાવાલા હોસ્પિટલની અંદર ફિઝિયોથેરાપી એક ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી અને સાથોસાથ તમે જોયું છે કે ગુજરાતની અંદર ખૂબ જ દૂધ હોય, દહીં હોય, તેલ હોય એટલે કે ખાદ્ય પદાર્થની અંદર કેમિકલયુક્ત પદાર્થોની ભેળસેળ થાય છે, જેના કારણે દર વર્ષે 1 લાખ કરતાં વધારે લોકો કેન્સરથી પીડિત બને છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે. ત્યારે મંત્રીશ્રી પાસે મેં એક આજે માંગણી કરી છે કે મંત્રીશ્રી તાત્કાલિક એક વટકમ લાવે, એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આમાં ભેળસેળ છે, જે દૂધમાં ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એના મિલકત ઉપર બુલડોઝર ફેરવવામાં આવે, તેને જનપ્તિક અથવા ફાંસીની સજા આપવામાં આવે તેવું તાત્કાલિક ગૃહના મારફતે એક બિલ રજૂ કરવામાં આવે અને સાથોસાથ આવા લોકોને ફાંસીની જોગવાઈ થાય તે પ્રકારની એક બિલમાં જોગવાઈ કરવામાં આવે તે પ્રકારની માનનીય મંત્રીશ્રીને આજે મેં ગૃહના મારફતે એક રજૂઆત કરવામાં આવી હતી અને સાથોસાથ જે માર્ગ મકાનની આજે માંગણી મંત્રીશ્રી લઈને જે આવ્યા હતા, જેની અંદર બોટાદથી લાઠીદળ નો જે રોડ છે એ ખૂબ જ ટ્રાફિક વાળો છે. આ રોડ જે છે એ ભાવનગર કનેક્ટેડ છે તો એને તાત્કાલિક અસરથી 4 લેનની મંજૂરી આપવામાં આવે છે કે મોટાભાગની સ્પિનિંગ હોસ્પિટલો લાઠીદળમાં આવી છે, બીજા અલગ અલગ મોટા ઉદ્યોગો આવ્યા છે, જેને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી બોટાદ, લાઠીદળ અને કેરિયાના ઢાળ સુધી 4 લેન રોડ બનાવવામાં આવે. સાથોસાથ બોટાદ શહેરની અંદર જે ભાવનગર ફાટક ઉપર જે રેલવે ફાટક આવેલું છે ત્યાં ખૂબ જ ટ્રાફિકનો વિકટ પ્રશ્ન બને છે, કારણ કે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળે છે, 20-20 મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે, એટલે ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન હોવાને કારણે એક બોટાદ શહેરની ઉપર જે ફાટક ઉપર એક ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવવાની એક મેં માંગણી કરવામાં આવી હતી અને સાથોસાથ બોટાદના જે પંચાયત દ્વારા હસ્તકના આરોગ્ય પંચાયત હસ્તકના જે રોડોની કામગીરી છે એ ખૂબ જ ગુણવત્તા વિહીન છે, તો આવા જે કામ કરનાર એજન્સી છે એની ઉપર તાત્કાલિક પગલાં ભરી અને કાયદેસરની પગલાં ભરવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી હતી.